આ 3 ટિપ્સ કરવાથી છોલે ટેસ્ટમાં બેસ્ટ બનશે. તો 200 ગ્રામ છોલે ચણાને 6 થી 8 કલાક પલાળી અને બધું પાણી કાઢી લઈએ. પછી 2-3 વખત ચોખ્ખા પાણીથી ધોઈ અને તેને નિતારી લઈએ. પછી ચણાને કુકરમાં લઈ 1/2 કપ પાણી અને મીઠું ઉમેરીએ. ટીપ 1, છોલે અંદરથી બિલકુલ ફીકા ના લાગે તેની માટે બાફતી વખતે જ ખડા મસાલા ઉમેરીએ. તેમાં તમાલપત્ર, તજ, મરી, લવિંગ, લીલી અને કાળી એલચી ઉમેરીએ. પછી 1 પિંચ બેકિંગ સોડા ઉમેરીએ જેથી ચણા અંદરથી સરસ ચડે. ટીપ 2, છોલેની છાલ વિસલમાં અટવાઈ ન જાય અને પાણી બહાર ના આવે તેની માટે તેમાં તેલ ઉમેરીએ અને 5 વિસલ થવા દઈએ. હવે છોલે મસાલા માટે મિક્સરમાં ધાણા, જીરું, કસૂરી મેથી, સંચળ, સફેદ તલ અને આમચૂર પાવડરને ક્રશ કરીએ. તેમાં લાલ મરચું, હળદર, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને ફરીથી ક્રશ કરીએ. આ મસાલો 2 મહિના સુધી ફ્રીઝમાં ટકશે. ચણા બફાઈ જાય એટલે ખડા મસાલા કાઢી લઈએ. ટીપ 3, ચણાનું પાણી નિતારીએ કેમ કે પાણી અને ચણા બંને સાથે વઘારમાં નાખીશું તો ચણા ફીકા થઈ જશે. હવે વઘાર માટે તેલ લઈ તેમાં જીરું, તમાલપત્ર, આદુ મરચાની પેસ્ટ સાતળીએ. તેમાં હિંગ, લીલું મરચું, ટમેટાની પ્યુરી ઉમેરી અને કચાશ દૂર થાય ત્યાં સુધી થવા દઈએ. પછી તેમાં બનાવેલો ચટપટો છોલે મસાલો ઉમેરી અને મસાલા સાતળીએ. પછી છોલેને ઉમેરીએ અને બધું સરખું મિક્સ કરી અને સાતળીએ. પછી છોલેનું બાફેલું પાણી ઉમેરી અને 5-7 મિનિટ થવા દઈએ. હવે છોલે તૈયાર થાય એટલે પેનમાં ઘી, લીલા મરચા, આદુ અને લાલ મરચાના વઘારને ઉપરથી રેડીએ એટલે ટેસ્ટમાં બેસ્ટ છોલે બનીને રેડી છે. તમે પણ ઘરે બનાવજો.